આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. ઝારખંડ વિધાનસભા ચૂંટણી સહિત 10 રાજ્યોની 31 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી આજે યોજાશે. કેરળની વાયનાડ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ મતદાન થશે. આ ઉપરાંત ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ મતદાન થશે. ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 બેઠકોની ચૂંટણી માટે તમામ સલામતી વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ છે. મતદાન સવારે 7 વાગે શરૂ થશે અને સાંજે 5 વાગે પૂર્ણ થશે. 1,37,00,000થી વધુ મતદારો 73 મહિલા ઉમેદવારો સહિત 683 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. સલામતી દળોએ મતદારોમાં વિશ્વાસ કેળવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી. અગાઉ 10 રાજ્યોની 33 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી, પણ સિક્કિમની 2 બેઠકો પર સિક્કિમ ક્રાંતિકારી મોરચાના બંને ઉમેદવારોને બિનહરીફ જાહેર કરાતા હવે 31 બેઠકો માટે મતદાન યોજાશે. ગુજરાત વિધાનસભાની વાવ બેઠકની પેટા ચૂંટણી માટે આજે હવે ગણતરીની ઘડીઓમાં મતદાન શરૂ થશે. આ બેઠક ગેનીબેન ઠાકોર લોકસભામાં ચૂંટાતા ખાલી પડી હતી. આજે યોજાનાર મતદાન માટે વાવ વિસ્તારના 179 ગામોના 321 મતદાન મથકો પર 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. ચૂંટણી જંગમાં 10 ઉમેદવારો છે, પરંતુ મુખ્ય મુકાબલો ભાજપના સ્વરૂપસિંહ ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને ભાજપમાંથી બરતરફ કરાયેલા અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે થશે એમ માનવામાં આવે છે. મતદાન પછી વોટિંગ મશીન પાલનપુર લઈ જવાશે, જ્યાં 23મી નવેમ્બરના મતગણતરી હાથ ધરાશે. સ્વામિનારાયણ સંપ્રદાય ભાવિ પેઢીને સંસ્કૃતિથી જોડવામાં પ્રવૃત્ત છે તથા સમાજ સેવાના તમામ ક્ષેત્રોમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે, જે વિશ્વવ્યાપી બનવા સાથે આવનારી પેઢી માટે પ્રેરણાદાયી બની રહેશે. લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવની મુલાકાતે વડતાલ આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ મુજબ જણાવ્યું હતું. વધુમાં વડતાલ ધામ ખાતે ગૌમયમાં દર્શન પ્રદર્શનની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સંસારનો ત્યાગ કરી કઠોર જીવન માર્ગ અપનાવનાર 47 નવદીક્ષિતને રાજ્યપાલે શુભકામનાઓ પાઠવી હતી. રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપવામાં આવેલી માહિતી મુજબ શિક્ષણ સહાયક કે મદદનીશ શિક્ષક જેમની ઓછામાં ઓછી 2 વર્ષની સેવા પૂરી થઈ હોય તેઓ જિલ્લા બદલી માટે ઓનલાઈન અરજી કરી શકશે. મેરિટ પોઈન્ટનો ઉપયોગ કરવામાં આવશે. કચ્છમાં ટેકાના ભાવે બાજરી વેચાણ માટે 10 પૈકી 5 તાલુકામાંથી 987 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી નોંધણી કરાવી હતી, જેમાંથી આધાર પુરાવા વિનાની 341 અરજી બ્લોક કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવશે. કચ્છમાં માત્ર બાજરીના વેચાણ માટે જ જિલ્લાના 10 તાલુકામાંથી 5 તાલુકા જેવા કે અંજાર, અબડાસા, ભચાઉ, માંડવી અને રાપરના 987 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી. હાલની સ્થિતિએ 646 માન્ય રહી છે. નિગમ દ્વારા ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. ગઈકાલે નલિયા ખાતે રાજ્યમાં કેશોદની સાથે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાવા સાથે મોડી રાત્રે શિયાળાની શરૂઆતની ઠંડક પ્રસરી હતી, જ્યારે મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી નોંધાયું હતું, તો ભુજ ખાતે મહત્તમ ઉષ્ણતામાન 35.8 ડિગ્રી રહેવા પામ્યું હતું. કચ્છભરમાં દિવસે ગરમીની હાજરી યથાવત રહેવા સાથે મોડી રાત્રે ઠંડક અનુભવાઈ હતી. 2003માં સ્થાપિત થયેલ કચ્છ યુનિવર્સિટીના સર્વાંગી વિકાસ માટે પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષક અભિયાનની ગ્રાન્ટમાંથી યુનિવર્સિટીને મળેલ 20 કરોડની માતબર ગ્રાન્ટમાંથી શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રમાં ભાવિ વિકાસને ધ્યાને લઈ અનેક પ્રકલ્પો હાથ ધરવામાં આવશે. આ ગ્રાન્ટ સંદર્ભે યુનિવર્સિટી દ્વારા એક સર્વગ્રાહી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેને સરકારની વિધિવત મંજૂરીની મહોર મળી ગઈ છે. આ ગ્રાન્ટમાંથી યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ફેસિલિટી સેન્ટર, કચ્છિયતને ઉજાગર કરતું સંગ્રહાલય, ડિજિટલ સ્ટુડિયો, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ સેન્ટર સ્થાપવા સહિતના કાર્યો હાથ ધરવામાં આવશે. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ અને કુલસચિવ ડોક્ટર અનિલ ગોરે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાનના માતબર ગણી શકાય એવી ગ્રાન્ટ યુનિવર્સિટીને મળ્યા બાદ તેનો યોગ્ય વપરાશ કરવામાં આવશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.